વિધાનસભામાં ખનીજ માફિયા મુદ્દે વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ પલટવાર કર્યો છે। કસવાલાએ આજે ગુજરાત વિધાનસભામાં ગૃહને સંબોધતા સમયે વિમલ ચુડાસમાના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા। કસવાલાએ કહ્યું, વિમલ ચુડાસમા જેમણે હાલમાં નગરપાલિકા ચૂંટણીમાં હાર થઈ છે એટલે જન સમર્થન ગુમાવી ચૂક્યા છે એટલે પાયાવિહોણા આરોપ લગાવે છે। આ આક્ષેપો 2 વર્ષોથી પુનરાવૃત્ત થઈ રહ્યા છે। વિવિધ સમયે તેમણે તંત્ર પર આક્ષેપો કર્યા છે, પરંતુ તેમના આક્ષેપોને કોઈ કારણ નથી। તમે એક પછી એક ખોટી વાતો જાહેર કરી શકો છો, પરંતુ ખોટા અને બિનમૂલ્ય આક્ષેપોથી વાત બનતી નથી। પ્રતિપક્ષના માનની ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ આમ તો કહી શકાય કે માનની ધારાસભ્ય છે। હમણાં જ નગરપાલિકાની ચૂંટણીમાં પણ તેઓએ હારનો સ્વીકાર કરવો પડ્યો છે। એનો મતલબ એ થયો કે જન સમર્થન ગુમાવી ચૂક્યા છે, એટલા જ માટે ક્યાંક જન સમર્થન મેળવવા માટે સરકાર ઉપર તથ્ય વિહોણા આક્ષેપો કરી અને રાજકીય ધરા તલાશી રહ્યા છે। માનનીય વિમલભાઈ ચુડાસમા, જે ખનીજ ચોરી માટે આપના જિલ્લામાં જે વ્યક્તિગત આરોપ તમે કરી રહ્યા છો, જે નામનો આરોપ કરી રહ્યા છો, આપ એક જાગૃત ધારાસભ્ય તરીકે 2 વર્ષની અંદર એમની ફરિયાદ સુદ્ધા તમે તંત્ર પાસે કરી શક્યા નથી। સરકારનો ઓફિશિયલ ડેટા તંત્રએ આજે ઓફિશિયલી કહ્યું છે કે આવા કોઈ વ્યક્તિગત નામની 2 વર્ષની અંદર ફરિયાદ ન ધારાસભ્ય દ્વારા થઈ છે, ન કોઈ વ્યક્તિ દ્વારા જિલ્લા પક્ષોમાં ભ્રષ્ટાચારનો આરોપ કરવો બહુ સહેલો પણ છે। હું આજે આપને કહું છું કે જે પ્રકારનો કાયદાનો મહેસૂલ વિભાગના કાયદાનો સુધારો આજે કરવામાં આવ્યો છે, માનની કિરીટભાઈ, એ કાયદો માત્ર ને માત્ર આપને કહું કે 2005 પહેલાં જે બાંધકામો એવી જમીનોમાં થયા છે કે જેની જમીનની એની પરમિશન ન મળી હોય, સરકારી પરવાનગી ન મળી હોય, એવી જમીનો ઉપર ગેરકાયદેસર બાંધકામો થયા હોય, એવી જમીનો માટે આજે આ પ્રજાના હિત માટે જેમને એમનો કબજો છે પરંતુ સંવૈધાનિક રીતે એની પાસે એનું કોઈ ડોક્યુમેન્ટ નથી, આવા લોકો, પીડાતા લોકો માટે આ કાયદો લાવવામાં આવ્યો છે। પરંતુ મારે વાત એ કરવી છે કે ખાસ કરીને 1990 પહેલાંના આવા 90% જે કિસ્સાઓ છે 1990 પહેલાંના છે, એટલે મારે કિરીટભાઈને કહેવું છે કે 1990 પહેલાંની તમારી સરકાર, 1960થી 1990 પહેલાંની સરકારમાં જે પ્રકારની ક્રિયાઓ ચાલતી હતી, હજી હું એમ માનું છું કે એ પ્રક્રિયા, એ પ્રકારના આક્ષેપો, એ પ્રકારનો ભ્રષ્ટાચાર આજે કિરીટભાઈ તમને સપનામાં આવે છે